હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ મેરિટને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, ટેટ 1-2ની અંદર તમારે કેટલું મેરિટ છે તો તમે સેફ છો તેના માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકેલા છે, તો તમે ચોક્કસ અવશ્ય વિડીયોને જોઈ લેજો. બીજા ટેટ ટાટ ભરતીને લગતા ઘણા બધા વિડીયો બનાવેલા છે, તો તમે સૌપ્રથમ દરેક વિડીયોને એકવાર જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારી જે પણ અપડેટ હશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે, અને તે દરેક ઉમેદવારો એટલે કે શિક્ષણ સહાયકના ઉમેદવારો અને વિદ્યા સહાયકના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. કારણ કે તેમણે જાહેરાત કરી છે કે 1 મહિનાની અંદર માધ્યમિક વિભાગની અંદર એટલે કે 9થી 12ના એટલે કે ટાટ HS અને ટાટ Sના ઉમેદવારોને સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો આ એક શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય. સાથે સાથે વિદ્યા સહાયકના ઉમેદવારો માટે પણ આ સમાચાર સારા કહી શકાય, કારણ કે જ્યાર સુધી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ થવાની નથી. તો વિદ્યા સહાયકના ઉમેદવારો માટે એક સારા સમાચાર કહેવાય કે 1 મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી સુધીની અંદર ટાટ HS અને ટાટ Sના ઉમેદવારોને ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે, એટલે કે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થવાની છે. તો દરેકનો પ્રશ્ન હતો, શું મહિનામાં ભરતી પૂર્ણ થશે? તો મિત્રો, હા, ચોક્કસ. તેના ઘણા કારણો છે. પહેલું કારણ તો એ કે આ વખતે ક્રમિક ભરતી છે. ક્રમિક ભરતીના લીધે આ વખતે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલશે, કારણ કે જ્યાં સુધી ટાટ HSની ભરતી પ્રક્રિયા નહીં પૂરી થાય ત્યાં સુધી ટાટ HSની શરૂ નહીં થાય. ટાટ HSની પૂરી થશે ત્યારબાદ ટેટ 2ની અને ત્યારબાદ ટેટ 1ની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. તો આમ આ ભરતી પ્રક્રિયા મહિનાની અંદર ચોક્કસ પૂર્ણ થવાની છે. સાથે સાથે આ વખતે ફક્ત અને ફક્ત ટાટ HS અને ટાટ Sની ભરતી પ્રક્રિયા ફક્ત અને ફક્ત માર્ક્સ ઉપર જ છે, એટલે કે તેમાં મેરિટ ગણાવવાનું નથી, એકેડેમિક મેરિટ. તેના કારણે આ ભરતી પ્રક્રિયા ઝડપી ચાલવાની છે. જેમ આપણે જોયું એમ જ્ઞાન સહાયકની અંદર પણ દરેક ઉમેદવારોને ઝડપથી 1 મહિનાની અંદર ઓર્ડર આપી દીધા હતા. તે જ પ્રમાણે હવેની ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલશે. સૌપ્રથમ ટાટ HSનું PML આવી જશે, ત્યારબાદ ફટાફટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ સંપૂર્ણ થઈ જશે. આમ ભરતી પ્રક્રિયા હવે ઝડપી ચાલશે. તેથી દરેક ઉમેદવારોને આશા છે કે આ મહિનાની અંદર ચોક્કસ ભરતી પૂર્ણ થવાની છે. સાથે સાથે વિદ્યા સહાયક PML ક્યારે આવી શકે છે? તો વિદ્યા સહાયકનું PML આવતા મહિનાની શરૂઆતના વીકની અંદર ચોક્કસ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે શિક્ષણ સહાયકનું ઝડપી પ્રોસેસ થશે તો તેનાથી વિદ્યા સહાયકના ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે. તો આ ભરતી પ્રક્રિયા હવે ઝડપથી જ ચાલવાની છે. તેથી વિદ્યા સહાયકનું PML ઝડપથી એટલે કે ફેબ્રુઆરીના 1થી 10 તારીખની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો વિદ્યા સહાયકના ઉમેદવારો, ટેટ 2 અને ટેટ 1ના ઉમેદવારોને ખૂબ જ સારા સમાચાર મળેલા છે કે ભરતી પ્રક્રિયા જેટલી ઝડપી બને તેથી દરેક ઉમેદવારોને ફાયદો થશે, કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે. ક્રમિક ભરતીની અંદર મોટાભાગના ઉમેદવારો આ વખતે લાગી જવાના છે, કારણ કે ક્રમિક ભરતીના કારણે મેરિટ આ વખતે નીચું જ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદનો દરેક ઉમેદવારોનો પ્રશ્ન હતો, શું જૂન સુધી ભરતી પૂર્ણ નહીં થાય? તો મિત્રો, ચોક્કસ જૂન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પરંતુ ક્યારે? જ્યારે કે આ શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે, તો ચોક્કસ તેના બાદ માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિનાની અંદર વિદ્યા સહાયકની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તેથી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક દરેક ઉમેદવારો નવા સત્રથી તો ચોક્કસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની છે. તો દરેક ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર છે, સારા સમાચાર છે કે આ ભરતી પ્રક્રિયા જેમ બને એમ ઝડપી થાય. સાથે સાથે ચોક્કસ આ ભરતી પ્રક્રિયાની અંદર દરેક ઉમેદવારો જેમનું મેરિટ ઓછું છે તે હજી પણ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી કરીને જગ્યામાં વધારો થાય. જગ્યામાં વધારો થશે તો નીચામાં નીચા મેરિટવાળાનો પણ ચોક્કસ વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારે મેરિટને લગતા વિડીયો બનાવ્યા છે તે અવશ્ય જોઈ લેજો, અને તમારે ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ્સ મેળવવી હોય તો ચોક્કસ અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો ગમે તો લાઇક કરજો.
અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને દરેક ઉમેદવારોને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે, ટેટ ટાટ મેરિટને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તેમના સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. તો મિત્રો, હવે પછી જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ આ વિડીયો દ્વારા પહોંચાડવામાં આવશે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.